મનીષાબેન, આ અઠવાડિયાની શરૂઆત કરી રહ્યા છીએ અને પહેલી વાનગી તરીકે એક સૂપ શીખવાનો છે. તો કયો સૂપ છે અને કયા પ્રકારનો છે? આનું નામ છે ટર્કીશ સૂપ અને આ એકચ્યુઅલી તુર્કીનો છે. અને એનું સ્પેશિયાલિટી એ છે કે તુર્કીનું ફૂડ જનરલી બહુ ફેમસ નથી અને કારણ કે કમ્પ્લીટલી નોન વેજીટેરિયન ફૂડ હોય છે, પણ એમાંનું જ એક સૂપ છે જે બહુ જ ફેમસ છે, ત્યાં બહુ ઓફનલી બનાવાય છે. અચ્છા, એટલે બહુ જ ઓછી વાનગીઓ ટર્કીશ વાનગીઓમાં એવી છે કે જે વેજીટેરિયન વાનગીઓ છે અને એમાંની એક વાનગી એટલે આ સૂપ છે. હાજી. અચ્છા, બનાવવા માટે શું લઈએ છે? બનાવવા માટે આપણે લાલ મસૂરની દાળ છે, એ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આ સૂપનું. એની સાથે કાંદો, ગાજર ને બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ અને સૂપ રેડી કરવાનો છે. અચ્છા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આના દરેક ફ્લેવર્ડ વોટર. એ લોકો એક સ્પેશિયલ ફ્લેવર્ડ વોટર યુઝ કરે છે પોતાની ઘણી બધી રેસિપીઝમાં, એનો આપણે યુઝ કરશું. અચ્છા, અને ફ્લેવર્ડ વોટર શું છે એ માહિતી પણ લઈ લઈશું અને શીખી પણ લઈએ. જરૂર. સૌથી પહેલા આ 1/4 કપ લાલ મસૂરની દાળ છે. એના અંદર એક મીડિયમ સાઇઝનો કાંદો નાખવાનો છે અને એની સાથે આ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે 2 ટીસ્પૂન અભી રો બીટ છે. અચ્છા. એને બાફવાનું નથી. આ 3 ઇન્ગ્રીડિયન્ટને આપણે પાણી નાખી અને બાફી લેવાના છે. અચ્છા. 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું. જ્યારે કોઈ પણ કઠોળ અથવા દાળનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે જનરલી એને પલાળીને કે પછી બાફીને લઈએ છે, જ્યારે અહીંયા એને ડુંગળી અને બીટની સાથે જ બાફીએ છીએ. કારણ કે આ મસૂરની દાળને રાંધતા બહુ વાર નથી લાગતી, એટલે ફટાફટ થઈ જાય છે. ગેસ ઓન કરીએ અને 4 વિસલ વગાડી દઈએ એને. ઓકે, 4 વિસલમાં થઈ જશે, એકદમ બફાઈ જશે. હાજી. જોઈ શકે છે એકદમ ફાઇન બફાઈ ગયું છે. થોડું ઠંડુ કર્યા બાદ એને મિક્સીમાં ચર્ન કરી લઈએ. ઓકે. એકદમ ફાઇન ક્રશ થઈ ગયું છે. હવે અંદરનું જે સ્ટર ફ્રાય કરવાના વેજીટેબલ્સ છે પહેલા એ બનાવી લઈએ. પેનમાં 1 ટીસ્પૂન બટર લેવાનું છે. 1 ટેબલસ્પૂન બારીક ચોપ કરેલું ગાજર નાખીશું અને ત્યારે થોડુંક સોલ્ટ નાખી દેશું. અચ્છા. થોડું સોફ્ટ થઈ જાય ગાજર એટલા માટે. ઓકે. અને આને 3 થી 4 મિનિટ સોતે કરીશું. ગાજરને પહેલેથી જ અધકચરા બાફીને લઈ શકાય કે પછી આ રીતે બટરમાં જ સાતળવામાં આવે છે? અધકચરા બાફીને પણ લઈ શકાય છે, પણ આવી રીતે એનો ટેસ્ટ વધારે સારો લાગે છે. અચ્છા, ઓથેન્ટિકલી જે ટર્કીશ સૂપમાં બને છે એ આ રીતે બને છે. ગેસ સ્લો કરી દઈએ. હવે બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દઈએ. કેપ્સિકમ છે 1 ટેબલસ્પૂન. કેપ્સિકમને ચડતા બહુ વાર નથી લાગતી, એટલે જ્યારે ગાજર અધકચરું સતળાઈ જાય પછી જ નાખીશું. અચ્છા. 2 ટેબલસ્પૂન ભરીને કેબેજ. અને 1 જ મિનિટ સોતે કરશું, વધારે નહીં. કેપ્સિકમ અને કોબી બંને ફટાફટ ચડી જશે. હા. ગેસ બંધ કરી દઈએ. અને આ સૂપનું સૌથી મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ જેને કહીએ એ છે આ ફ્લેવર્ડ વોટર. આ ફ્લેવર્ડ પાણી 2 મોટા તેજપત્તા લેવાના છે, એના અંદર 2 થી 3 લવંગ નાખવાના છે. 1 ટીસ્પૂન સેલરી લેવાની છે. સેલરી ના હોય તો કોથમીર પણ ચાલે. અને 2 થી 3 કળી લસણ અને 1 લીંબુનો સ્લાઇસ. આને તમારે 1 કપ પાણીના અંદર લગભગ 2 થી 3 મિનિટ ઉકાળવાનું છે અને પછી આને ઠારી લેવાનું છે. ઓકે. આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. આ ફ્લેવર વોટર બધી જ રેસિપીમાં ટર્કીશ લોકો વાપરે છે. અચ્છા. એને છાણી લેશું. એને ગાળીને લઈએ છીએ? હા, જે ગાળીને લેવાનું છે. એની સાથે જે આપણે ગ્રાઇન્ડ કર્યું છે એ નાખી દઈએ. અને એની સાથે સોલ્ટ એડ કરી દઈએ. ઓકે. પહેલા આપણે નાખ્યું છે એટલે થોડુંક સાચવીને એ પ્રમાણે સોલ્ટ નાખી દઈએ. ગેસ ઓન કરી. બીટના કારણે કલર એકદમ સરસ આવી ગયો છે. અને ઇવન આજે ફ્લેવર્ડ વોટર જે એડ કર્યું છે ને એટલે એનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે. એકદમ અલગ યુનિક ટેસ્ટ લાગે છે. અચ્છા, એટલે દરેક કુઝીનની કોઈ ખાસિયત કહેવાય કે એક
ટિપિકલ સ્વાદ કહેવાય જેનો વારંવાર એ કુઝિનમાં ઉપયોગ થતો હોય. બરાબર. તો આ ફ્લેવર્ડ વોટર એવી રીતે ઉપયોગ થાય છે? હા, એ દરેક મતલબ એ લોકો મેક્સિમમ નોનવેજ ફૂડ જ બનાવે છે, તો બધાની અંદર આ ફ્લેવર્ડ વોટર હોય જ છે. ઓકે. એટલે જ ઓળખાય છે કે આ ટર્કીનું ફૂડ છે. અચ્છા. 2 થી 3 મિનિટ એને ઉકાળીશું, પછી સર્વ કરીએ. આ સૂપમાં કોઈ મસાલા ડાયરેક્ટલી એડ નથી કર્યા આપણે, ફક્ત મીઠું નાખ્યું છે. બાકી જે ફ્લેવર છે એ ફક્ત ફ્લેવર્ડ વોટર જે ઉમેર્યું છે એની જ રહેશે. હા જી, આ એકચ્યુઅલી છે ને ટર્કીનું ફૂડ નથી બહુ માઇલ્ડ અને નથી બહુ સ્પાઇસી, એકદમ લો સ્પાઇસી કહેવાય છે. એ તો દેખાઈ જ આવે છે કારણ કે ડાયરેક્ટલી કોઈ પણ મસાલા નથી ઉમેરતા આપણે. એ લોકો બહુ બધા મસાલા ઓમિટ કરે છે અને આવી રીતે બહુ સ્વાદ લાવવો હોય તો ફ્લેવર્ડ વોટર યુઝ કરે છે. ઓકે. સરસ ઉકળી ગયું છે, સર્વ કરીએ. તૈયાર છે એક ટર્કીની અલગ જ પ્રકારનો સૂપ, જેનું નામ છે ટર્કીશ સૂપ. બિલકુલ અલગ પ્રકારનો સ્વાદ ધરાવતા આ સૂપને એકવાર તો બનાવીને ચાખવો જ પડે એવું છે. પણ એ માટે જોઈશે રીત, તો લખી લો. ટર્કીશ સૂપ બનાવવા માટે જોઈશે લાલ મસૂરની દાળ 5 કપ, ડુંગળી 1 નંગ, સમારેલું બીટ 2 ટીસ્પૂન, પાણી 1 ગ્લાસ. વેજીટેબલ્સ બનાવવા માટે બટર 1 ટીસ્પૂન, ઝીણું સમારેલું ગાજર 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ઝીણું સમારેલું કેપ્સિકમ 1 ટેબલસ્પૂન, ઝીણી સમારેલી કોબીજ 2 ટેબલસ્પૂન. ફ્લેવર્ડ વોટર બનાવવા માટે તમાલપત્ર 2 નંગ, લવિંગ 2 થી 3 નંગ, સેલેરી 1 ટીસ્પૂન, લસણ 2 થી 3 કળી, લીંબુ 1 સ્લાઇસ, પાણી 1 કપ. ટર્કીશ સૂપ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ પ્રેશર કુકરમાં લાલ મસૂરની દાળ, સમારેલી ડુંગળી, સમારેલું બીટ તથા પાણી ઉમેરીને બાફવા દો. 4 વિસલ વાગીને સિજાઈને ઠંડુ થાય પછી મિક્સર જારમાં લઈને તેને ક્રશ કરો. હવે અન્ય એક પેનમાં બટર, ઝીણું સમારેલું ગાજર અને મીઠું ઉમેરી સાંતળો. તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ અને કોબીજ ઉમેરી 1 મિનિટ સુધી સાંતળો. હવે ગેસ બંધ કરીને તેમાં ફ્લેવર્ડ વોટર ઉમેરી તેમાં ક્રશ કરેલું મિશ્રણ તથા તેમાં મીઠું ઉમેરી ગેસ ચાલુ કરીને મિક્સ કરો. ઉકળવા લાગે પછી સર્વિંગ બાઉલમાં લઈને સર્વ